આણંદના ડીએન કેમ્પસમાં સ્થિત કસ્તુરબા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી ક્ષત્રિય કોળી સમાજની બે દીકરીઓના શંકાસ્પદ મોત મામલે કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। તળાજાના કોળી સમાજના અગ્રણી દશરથભાઈ જેઠાભાઈ ડોડિયા સહિત સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ ઉચ્ચ કક્ષાની એજન્સી દ્વારા કરવાની માંગ કરવામાં આવી છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે બંને બનાવોમાં ઘણી સમાનતાઓ જોવા મળતા મામલો શંકાસ્પદ લાગે છે, તેથી સત્ય બહાર આવે અને બંને દીકરીઓને ન્યાય મળે તેવી માંગ ઉઠવામાં આવી છે। કોઈ પ્રી પ્લાનિંગ થી આ કરવામાં આવ્યું છે, એટલા માટે આની અંદર કોઈ યોગ્ય તપાસ થાય એ રાયતાની અપેક્ષા પરથી આપને રજૂઆત કરવામાં આવે છે। અમારી રજૂઆત દરખાસ્ત લીધી પોગાડવા નંબર વિનંતી કરી। મારે આઠથી મારા બહેનમાં આવે છે અને એ તો દર વર્ષે ભોગ લે એટલે આવા પીસો બનાવે એક પહેલાં 2024માં બનાવે જે કામ કરવામાં આવ્યું છે આની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય અને આ કોળી સમાજની દીકરીને સંપૂર્ણપણે ન્યાય મળે એવી આશાની અપેક્ષા રાખીએ છીએ। આપશ્રીની મેં રજૂઆત કરવા એ માટે આવ્યા છીએ। મોટા જોતા એ પહેલા આ દીકરી જેમ પોઝિશનની મેલ પર લાંચ મળે ને એ પહેલા પણ 6-7 મહિના પહેલા પણ હાથ બનાવતી નહોતી સંસ્થાની મેલ પર। એટલે આ સંસ્થાની મેલ પર યોગ્ય તપાસ થાય અને આની મેલ પર રહસ્ય અંદરનું શું છે એ પબ્લિક સામે આવે એવી અમે આશા રાખીએ છીએ અને અમારી રજૂઆત છે એ સરકાર સુધી પહોંચાડવા નમ્ર જે આપનું નામ? ડોડિયા દશરથભાઈ, કોળી સમાજ અગ્રણી। અને જે આજે અમે મેટર લઈને આવ્યા છીએ એ આણંદની છે અને કોળી સમાજની જે દીકરી ધરતીબેન છે એને એક શંકાસ્પદ ઉપર એને ષડયંત્ર કરીને ગળાપો ખાઈ ગયેલી છે એવું કહેવામાં આવે છે। પણ ગૃહમંત્રીને એમ કહે છે કે આરતીબેન મારા પૈણમાં આવે છે, પૈણમાં આવે એટલે હું દર વર્ષે એક વ્યક્તિનો જીવ લઈશ, એટલે અમારે આ ધરતીબેનને ન્યાય મળે એ માટે અમે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ। તો આ તો અંધશ્રદ્ધાની વાત થઈ ને? આ અંધશ્રદ્ધાની વાત થાય છે। જે આપનું નામ? મારું નામ છે આદેશ બારીયા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત કારોબારી સભ્ય। આજ આ જે ઘટના બની છે આણંદની માલપા, જે ધરતીબેનને જે અવસાન થયું છે એ ક્યાંક ને ક્યાંક કોળી સમાજને લાગી આવ્યું છે કે આની માલપા કોઈ આ સુસાઇડ નથી પણ આની માલપા મર્ડર કેસ હોય આવું કોળી સમાજને લાગી આવ્યું છે। ત્યારે અમે લોકો સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રીને તળાજા રજૂઆત કરવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા છીએ અને આની માલપા તો કહેવાની વાત એ થાય છે કે આમ ગૃહ માતા છે એ તો એવું કહેવા માગે છે કે આની માલપા મને મારા પૈણની માલપા બેન આવે છે આરતીબેન અને ધૂણીને એવું બધું કહે છે, એટલે આ તો અંધશ્રદ્ધામાં લઈ જવા માગે છે। એટલે આની માલપા હવે કોળી સમાજ કોઈ અંધશ્રદ્ધાની માલપા જવાનો નથી અને હવે કોળી સમાજ જાગી ગયો છે, એટલે હવે જડબા તોડે જ જવાબ મળશે। આની માલપા યોગ્ય તપાસ થવી જો, નહીંતર અમારે કોઈ પણ ઉગ્ર માહોલ કરવો પડે એવું ન થાય એ માટે અમે સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે શાંતિની વાતાવરણ રાવાજો છે એ રીતે અને અમને લોકોને સંપૂર્ણપણે ન્યાય આપો। એટલે આ ધરતીબેનના જે મર્ડર કેસની માલપા યોગ્ય તપાસ થાય અને આનું જે કાંઈ ષડયંત્ર રહસ્ય અંદરનું હોય એ પબ્લિક સામે આવે એવી આશા અને અપેક્ષા સાથે અમે મામલતદાર કચેરીએ પહોંચ્યા છીએ, યુવા કોળી એકતા સંગઠન। તમે ન્યાયની અપેક્ષા લઈને આવેલા છો, ન્યાય નહીં મળે તો આગળનો કાર્યક્રમ શું હોઈ શકે? નહીતર અમારે ઉગ્ર ન બનવું પડે એવી આશા રાખીએ છીએ સરકાર પાસે, નહીતર તો 2027 આવે જ છે। અમે કોળી સમાજ બતાવવાના છીએ કે નહીં ન્યાય મળે તો આ અમારા ટેકા વગર કોઈ સરકાર અમે બનવા નહીં દઈએ। આ અમારી ખુલ્લી ચેલેન્જ છે સરકારને, એટલા માટે આની મેલ પર યોગ્ય તપાસ થાય અને આ અમારા ડગલા ન ભરવા મજબૂર ન કરો।